નવરાત્રિ એટલે નવલા નોરતાની નવરાત્રિ, જેમાં યુવતીઓ મનપસંદ ચણિયાચોળી પહેરી ગરબા રમે છે. સમયની સાથે ચણિયાચોળીમાં દર વર્ષે અલગ અલગ ટ્રેન્ડ્સ આવે છે. અગાઉ બહુ હેવી વર્કવાળા ટ્રેડિશનલ ચણિયાચોળી ડિમાન્ડમાં હતા, ત્યારે આ વખતે સિમ્પલ અને કચ્છી વર્કવાળા ચણિયાચોળીનો ટ્રેન્ડ વધ્યો છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયા રાણીનો હજીરો પહોંચ્યું હતું, જ્યાં વિવિધ પ્રકારના ચણિયાચોળી અને જ્વેલરીઓ વહેંચાઈ છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા હોલસેલ મહિલા વેપારી આશાબેને જણાવ્યું હતું કે આ વખતે કચ્છી ભરતવાળા ચણિયાચોળી અને સિમ્પલ કોટીવાળા ચણિયાચોળીનો ટ્રેન્ડ સૌથી વધારે છે. ચણિયાચોળીના માર્કેટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે માર્કેટ આ વખતે ખૂબ સારું છે, પણ વરસાદને કારણે ઘરાકી થોડી ઓછી છે. જ્વેલરીની વાત કરીએ તો રાણીનો હજીરો જ્વેલરીનું બહુ મોટું માર્કેટ છે, જ્યાં નવરાત્રિમાં પહેરાતી અલગ અલગ જ્વેલરીઓ જોવા મળે છે અને દૂર દૂરથી લોકો અહીંયા ખરીદવા માટે પણ આવે છે. ત્યારે આ વખતે જો ટ્રેન્ડની વાત કરીએ તો ઓક્સિડાઇઝ જ્વેલરીનો ટ્રેન્ડ છે. છેલ્લા 1-2 વર્ષથી જર્મન કોટેડ સિલ્વરની સાથે બ્રાસની જ્વેલરીનો ટ્રેન્ડ પણ વધ્યો છે. આ જ્વેલરી લાઇટ વેઇટેડ હોવાથી ખેલૈયાઓની પહેલી પસંદ બની છે. આ વર્ષે બજારમાં જયપુરી ઓક્સિડાઇઝ ફ્યુઝન જ્વેલરી પણ ટ્રેન્ડમાં છે, જેમાં ખાસ કરીને કાનના ઝુમકા ખેલૈયા યુવતીઓ વધારે પસંદ કરી રહી છે. તો બજારમાં નથથી માંડીને નેકલેસ સુધી અવનવી વેરાયટીઓ પણ જોવા મળી રહી છે. આ વર્ષે પ્યોર બ્રાસમાં તૈયાર ડિઝાઇન કરેલી સુપર લાઇટ વેઇટ જ્વેલરીની પણ સૌથી વધારે માંગ છે, કારણ કે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ હોય છે. આ જ્વેલરી અવનવી વિવિધ ડિઝાઇનમાં જોવા મળે છે. નાના ટોપ્સથી લઈને મોટા નેકલેસ પણ વેટલેસ હોવાના કારણે ગરબા રમતી વખતે તેનો ભાર ખેલૈયાઓને નડતો નથી અને લુક પણ એકદમ સરસ આપે છે. આ સિવાય રતનપોળમાં પણ વિવિધ પ્રકારના ચણિયાચોળીઓ જોવા મળ્યા હતા અને અહીં પણ લોકો મોટી સંખ્યામાં ચણિયાચોળીની ખરીદી કરી રહ્યા હતા. નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રતનપોળ અને રાણીના હજીરામાં મોટી સંખ્યામાં લોકો ઘરેણાં, કપડાં સહિતની વસ્તુઓ ખરીદવામાં જોવા મળ્યા હતા.